ભરૂચ તાલુકાના તવરા ગામે છેલ્લા 4 દિવસથી ઝાડા ઉલટીનો વાવર ફેલાતા ગામ આખામાં ફફડાટ ઊભો થયો છે। ઉપરા છાપરી ઝાડા ઉલટીના કેસો બહાર આવતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે। આરોગ્ય વિભાગ એક ટીમે 4 દિવસથી તવરામાં ધામા નાખી લોકોને સારવાર કરવા છતાં રોગચાળો કાબૂમાં આવતો ન હોવાના અહેવાલ છે। એક અંદાજ પ્રમાણે 4 દિવસમાં કુલ 90 થી વધુ લોકોને ઝાડા ઉલટીએ ભરડામાં લીધા હતા। રોગચાળો ફેલાવા પાછળ લોકોને નર્મદા નદીના પાણીને જવાબદાર માની રહ્યા છે, જે લોકો પીવાનો ઉપયોગ કરે છે। ભરૂચ તાલુકાના તવરા ગામ આખું આજે રોગશાળાની દહેશતે ફફડી રહ્યું છે। ગામમાં એક પછી એક ઝાડા ઉલટીના કેસો બહાર આવી રહ્યા છે। ગામમાં રાજપૂત ફળિયા, જલારામ ફળિયા, ગોહિલ ફળિયા સહિત આદિવાસી વિસ્તારમાં ઝાડા ઉલટીના એક પછી એક કેસ બહાર આવતા આરોગ્ય તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે। છેલ્લા 4 દિવસથી આરોગ્ય વિભાગના તબીબ ડોક્ટર પૂનમબેન સહિતની ટીમે છેલ્લા 4 દિવસથી તવરા ગામમાં કેમ્પ નાખ્યો છે અને ઝાડા ઉલટીનો વાવર ન વધે તે માટે પ્રયત્ન કરી રહ્યા છે। જોકે પ્રતિદિન ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, જેને કારણે ગામમાં રોગચાળાનો ભયનો માહોલ ઉભો થયો છે। આજરોજ તવરા ગામના 40 વર્ષીય દીપક રમેશભાઈ વસાવા, તેમની પત્ની લક્ષ્મીબેન તથા દક્ષાબેન દશરથભાઈ વસાવાએ તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યારે જયદેવભાઈ પ્રવીણભાઈ ગોહિલ અને અન્ય એક યુવતી જાગૃતિબેન શૈલેષ ગોહિલને સંજીવની હોસ્પિટલ ખાતે લવાયા હતા। આ ઉપરાંત અન્ય દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યારે મોટાભાગના દર્દીઓને ડોક્ટર પૂનમબેનની ટીમ ઘેર ઘેર સારવાર આપી રહી છે। એક અંદાજ પ્રમાણે 4 દિવસમાં કુલ 90 થી વધુ લોકોને ઝાડા ઉલટીથી અસર થઈ છે। તવરા ગામમાં છેલ્લા 3 દિવસથી ખૂબ ઝાડા ઉલટીના કેસો બને છે। જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તરફથી ટીમો પણ રવાના કરવામાં આવેલી છે અને સાથે સાથે ત્યાં આગળ જનૂરની આખી ટીમ છે, શુક્લજીની ટીમ છે। અત્યારે પણ હું એક ગામ ઉપર જઈને આવ્યો ત્યારે ગામના મને ખ્યાલ છે ત્યાં સુધી આરોગ્ય અધિકારી સેન્ટર પર 90 જેટલા કેસની નોંધણી થઈ ચૂકી છે અને બીજા 80 કેસ પ્રાઇવેટ હોસ્પિટલોમાં છે। ત્યાં ગામમાં પૂરી તરકે આરોગ્યની સુખાકારી સચવાઈ રહે એ માટેની સદંતર પ્રયત્ન કરી રહેલા છે। ત્યારે હું સિવિલમાં પણ ગરીબ આદિવાસી ભાઈઓ અહીં આગળ 3 હતા, એ પૈકી એક બેને રજા આપવામાં આવી છે સારવાર થયા પછી। એક આજે પેશન્ટને મુલાકાત કરી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ હું જાતે મુલાકાત કુલ મળીને અત્યાર સુધી સામાન્ય ઝાડા ઉલટીના 90 કેસ થઈ ગયા છે। એમાંથી અમે સામાન્ય સારવાર આપીને આ લોકો અત્યારે સારું છે અને આજે અમે લોકો 13 કેસ સામાન્ય ઝાડા ઉલટીના નોંધણી કર્યા, લેકિન એમાંથી 3 ને અમે લોકો સિવિલમાં 108 દ્વારા રેફર કરી દીધું છે। તે ઘર અમે સર્વે કરીને ક્લોરિનેશન ટેસ્ટ કરીએ છીએ અને ક્લોરીન ટેબ્લેટની વિતરણ ચાલુ છે, કેમ કે આ ગામમાંથી લોકો નદીનું પાણીનો ઉપયોગ કરે છે, એના લીધે આઈસી એક્ટિવિટી ચાલુ છે કે બધા માટલામાં ક્લોરીન ટેબ્લેટ નાખીને પાણી પીવાનું અથવા અડધો કલાક ઉકાળીને પાણી પીવાનું। એનાથી અત્યારે સર્વે ચાલુ કર્યા પછી અત્યારે કેસોમાં થોડું ઘટાડો થયો છે। તારીખ 16 ના રોજ મને 3-4 કેસની વાત આવી હતી ઝાડા ઉલટીનો, તો મેં તરત જ આરોગ્ય ખાતાને જાણ કરી। તેમાંથી સીમા મેડમ એમનો સ્ટાફ છેલ્લા 5 દિવસથી અહીંયા કાર્યરત છે ને લગભગ 90 જેટલા કેસ નોંધાયેલા છે। એમાંથી 35 કે 40% જેવું સારું છે। 3 કેસ સિવિલમાં એડમિટ કર્યા છે, જેના માટે ગામ લોકો નર્મદાના પાણીને જવાબદાર ઠેરવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગામના મોટા ભાગના લોકો નર્મદાના પાણીનો જ પીવા માટે ઉપયોગ કરે છે, જે દૂષિત થવાથી ઝાડા ઉલટીનો વાવર ફેલાય હોવાનું લોકો માની રહ્યા છે। અભિ સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।